મૂર્તિકલામાં નિપુણ એવો એક કલાકાર હતો. તેના આબેહૂબ સર્જનો જોઈને લોકો આશ્ચર્યમાં ગરકાવ થઈ જતા હતા. પોતાના જમાનાનો તે સર્વશ્રેષ્ઠ કલાકાર હતો, પરંતુ હવે તેની વૃદ્ધાવસ્થા આવવા લાગી હતી. આ વૃદ્ધાવસ્થા જોઈને તેના ચાહકો ચિંતિત થઈ જતા હતા. તેમણે પોતાના હૃદયની વ્યથા કલાકાર પાસે વ્યક્ત કરી. કલાકારે કહ્યું, આપ ચિંતા શા માટે કરો છો? તેના સ્નેહીઓએ ઉત્તર વાળ્યો, આપની હવે ઉંમર થતી જાય છે. યમરાજ ક્યારે લેવા આવશે એની પણ ખબર નથી, અને યમરાજ જ્યારે લેવા આવે છે ત્યારે ન તો કલાકારને જુએ છે, ન સાહિત્યકારને, ન નેતાને અને ન અભિનેતાને. કોઈ પણ જાતનો ભેદભાવ તે રાખતો નથી. એની યાદ માત્રથી પણ ધ્રુજારી આવવા માંડે છે. કલાકાર ખડખડાટ હસી પડ્યો. તેણે કહ્યું, હું મારા કલાકૌશલ્યથી યમરાજને પણ થાપ આપી શકું છું. તે મને સહેલાઈથી નહીં લઈ જઈ શકે. લોકોએ પૂછ્યું, એ કેવી રીતે? કલાકારે ગર્વથી કહ્યું, હું મારી 10 મૂર્તિઓ એવી બનાવીશ કે જેમાં મીન મેઘ પણ ફરક નહીં હોય. જ્યારે યમરાજ મને લેવા આવશે ત્યારે એ મૂર્તિઓની વચ્ચે હું છુપાઈ જઈશ. એ સાચી વ્યક્તિ અને મૂર્તિ વચ્ચેનો ભેદ કરી નહીં શકે. આમ મારો વાળ પણ વાંકો નહીં થાય. લોકોને વિશ્વાસ ન આવ્યો, પરંતુ કલાકારને સંપૂર્ણ ખાતરી હતી કે તેની કલા ક્યારેય એળે નહીં જાય. એ તો મૂર્તિઓ બનાવવામાં મશગુલ ગયો અને તેણે 10 મૂર્તિઓ ઘડી કાઢી. એક નવા જ ઓરડામાં તે બધી મૂર્તિઓ મુકાવીને પોતે પણ તેમાં જઈને બેસતો. જોનારને એ ખબર પણ નહોતી પડતી કે આમાં મૂર્તિઓ કઈ અને કલાકાર કોણ. પોતાની કલા ઉપર તે વારી જતો હતો. એક દિવસ તે મૂર્તિઓ વચ્ચે બેઠો હતો, ત્યાં જ યમરાજ આવી પહોંચ્યા. કલાકારે યમરાજને ઓળખી લીધા. તરત જ તે નિસ્તબ્ધ બનીને બેસી ગયો. લાંબો વખત ઊંડાણપૂર્વક જોવા છતાં યમરાજ તેને ઓળખી ન શક્યા. આમાં કલાકાર કોણ છે અને મૂર્તિ કોણ છે? પછી યમરાજે બુદ્ધિથી કામ લીધું અને બોલ્યા, આ કેવો મૂર્ખ કલાકાર છે. બધી મૂર્તિઓ પણ એક સરખી નથી ઘડી શક્યો. કોઈનું નાક સીધું છે, તો કોઈનું નાક વાંકું છે, કોઈનું જાડું છે, તો કોઈનું પાતળું છે. એકે મૂર્તિમાં ઠેકાણું નથી. કલાકારે પોતાની આવી ટીકા સાંભળી. જેવી સાંભળી એવો જ એ ચીસ પાડી ઉઠ્યો, મારી કલાને પરાકાર કરે છે. અને તરત જ યમરાજે તેનું ગળું પકડી લીધું અને કહ્યું હતું, હું જાણતો હતો કે સાચો કલાકાર પોતાની કલાની ટીકા ક્યારેય નહીં સાંભળી શકે, અને એટલા માટે જ મેં આ યુક્તિ કરી. હવે ચાલ મારી સાથે. બિચારો કલાકાર હવે શું કરી શકે એમ હતો. એણે જવું જ પડ્યું.